જે આ પૂરીનો ફૂલ સ્ટોપ આ શું છે ભીંડી બટેટાનું. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ નવા વિડીયોનું તો બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં જ હોય ને? આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો મિત્રો હાલ પછી આપણે આવી જાય જ્યાં ગોપનાથ મહાદેવના સરસ મજાની જે મોરારી બાપુની કથા બેઠેલી છે. તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે રસોડું છે, તો તમને ભવ્ય રસોડું દેખાડું ને શું મેનુમાં છે એ પણ તમને દેખાડું. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ને આ વ્લોગમાં તમે નવા હોય તો તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હમણાં હું તમને બધું રહોડું દેખાડું કેવી તૈયારી થાય છે. તો મિત્રો આપણે હવે ધીમે ધીમે અંદર રહોડામાં જઈએ છીએ ને જોવાની સરસ જે આ બેનો પૂરી બને છે. જો તમે ના એ જો પૂરી બને છે ધીમે ધીમે. જો હા પૂરી બનાવે છે એનું બધું. જો તમે બેન ક્યાંથી આવો છો? અમે મોવાથી આવીએ. મોવાની બાજુના ગામ છે ને એટલે આ બધા આસપાસના કાર્ય છીએ. મોવાથી આવીએ મોરારજી બાપુની સપ્તાહમાં. અમે બધી સપ્તાહમાં જઈએ. પણ કેટલા જણા તમે આવો? અમે આજકાલે 30ની માથે છે, નકર 40-50 એટલા દાડી તો હોય જ. પણ મોરારજી બાપુની સપ્તાહમાં અમને બહુ આનંદ આવે છે. જમવાનું બહુ સારું, પબ્લિકે બહુ સારી થાય છે. અમે વાસણ ઉટકવા વાળા બહુ સારા માણસો કાઢીશું કાઢીએ. જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે આ પૂરીના ફૂલ સ્ટોક થઈ ગયો છે. જે તો પ્રસાદી દેવાનું છે. તો અહીંયા પૂરીને એવું બધું બને છે. જો જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ બધા ભાઈઓ છે ને આ પૂરી વણે છે અને અહીંયા તળાય છે. જો જે તળાય નીકળે છે. જો અહીંયા પણ પૂરી વણાય છે. જો આ છે બધો પૂરીનો સ્ટોક. જો જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે આ લોટનું મશીન છે, આ લોટ બને છે તે જો આમાં બહાર નીકળે છે. જો જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ જે તૂરની દાળ છે, જે આ દાળ ભાતમાં દાળ આવે ના જો આમાં બધું ભરવાનું છે. જો જે આ મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ ઘી છે ગરમ થાય છે. બરાબર મિત્રો આ જો આ જે મીઠાઈનું કામકાજ ચાલી રહ્યું છે. જો આ છે જો આ મીઠાઈનું છે મોહનથાળનું. જો આ છે લોટ. જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે દાદા મોહનથાળ હલાવે છે. જો મોહનથાળ બને છે. ચાલો ઘીમાં સરસ જે બનાવેલો છે મોહનથાળ. જો અહીંયા છે ને સરસ જે લાઈવ ઢોકળા નીકળે છે. જો આ બધા જો બનાવે છે અહીંયા જ્યાં બધા મશીન છે ને. જો આ છે પીળા ઢોકળા. જો આ ભાઈ ખાધે છે ધીમે ધીમે. એ બધા સામે લાઈવ થાય છે. જ્યાં મિત્રો આ છે કોથમરી જે આમાં વઘાર કરીને જે ઢોકળામાં નાખવાનું છે. જો જે પ્રસાદી રૂપે દેવાનું છે બધા ભાવિ ભક્તોને. જો સરસ જે છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ ભાઈ કટકા કરી રહ્યા છે. જે આ રીતે કટકા કરીને મૂકે છે. જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે ઘોળવાની છાશ બનાવે છે. જો મોટો ટોપ ભરીને જાય છે. હવે છાશમાં ફૂલ સ્ટોક થઈ ગયો છે. આ કેરબા બી ભરાઈ ગયા છે. જો જે મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે ટ્રેક્ટરમાં છાશ લઈ જવામાં આવે છે જે કાઉન્ટરે. અમે નેસોડ ગામથી સિયારામ મંડળ મારફત સ્વર્ગસ્થ ભગારામ જીવતા પછી ત્યાંથી અમે આ ભંડારાનું કામ સંભાળીએ છીએ નેસોડનું. સાથી મિત્રો હોય છે વીરપુરવાળા. જ્યાં બાપુની કથા હોય ત્યાં ચીમનભાઈ વાઘેલા જ્યારે કથામાં કોને આવવું તે ચામજીભાઈ મકવાણા સ્વર્ગસ્થ ભગારામના ભાઈ એ લોકો યાદી બનાવે મહિનાથી પહેલાં. અમે બધા ધંધાથી જ છીએ પણ અહીંયા જે અમે સેવા કરવા આવીએ નિઃશુલ્ક
અમે 1 રૂપિયો કોઈ નિયંત્રણો આમાંથી લેતા કેટલા નથી. વર્ષોથી તમે ના, કામ કરો? અમારી જવાબદારી અહીંયા ફક્ત કોઠા રૂમની હોય. બહારથી જે માલ આવે, સિંગતેલ છે, ઘી છે, તુવેર દાળ છે, એની બધી યાદી રાખવાની. અહીંથી વીઆઈપીમાં જાય, જનરલમાં જાય, એની અમે યાદી રાખીએ. કન્ટિન્યુઅસ આ ટેબલ અમે છોડતા નથી. આ બધા મિત્રો છે, અર્જુનભાઈ મકવાણા છે, હું છું, મનસુખભાઈ બામણિયા છે, નટુભાઈ હાખર છે, ના વીરપુરવાળા છે. આ બધા થઈને અમે કોઠા રૂમની જવાબદારી નિસ્વાર્થ નિભાવીએ છીએ. કેટલા વર્ષના તમે સેવા આપો છો? હે કેટલા વર્ષોથી સેવા આપો છો? હવે એ બાપુની કથા કરી આ 965મી કથા છે બાપુની. અમે એમ માનો કે નાગેશ્વર કથા હતી દ્વારિકા, ત્યાંથી અમે શરૂ કરી કે નાથ દ્વારા વારાણસી ભાઈ તમાકુવાળા મદનલાલ 2 વખત તો અમને કોઈ પ્લેનમાં ન બેસાડે. અમદાવાદથી અમને 2 વખત આ સિયારામ મંડળવાળા બેનું દીકરીઓ બુઢા માણસો બધાને 2 પ્લેનમાં અમને વારાણસી લઈ ગયા. આમ કેટલા વર્ષ થઈ ગયા છે સેવા કરો એના? મારે 80 વર્ષ થયા. IMBA પાસ વિથ ઇકોનોમી, મહુવા પારેખ કોલેજ. કેટલી કથાઓ કરી અમને યાદ નથી. અમે બસ રામનું ભજન અને બાપુના આશીર્વાદ લેવા અહીંયા આવીએ. 40-45 વર્ષ. જય સિયારામ. જોઈ શકો છો 40-45 વર્ષથી સેવા આપે છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો, જે આ પૂરીનો ફૂલ સ્ટોક લઈ જાય છે, જે કાઉન્ટરે જે પ્રસાદી દેવાનું છે, જો આ બધા જે બકડિયા ભરેલા છે, જો આ પૂરી વેવે છે ધીમે ધીમે. તો બસ મિત્રો, આજના વ્લોગમાં આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાય બાય.